So the new topic for the day is pillars of preamble. જો આપણે preamble જોયું તો શું છે? ઓકે, preamble is a part of a constitution. Constitution નો એક ઇન્ટરનલ પાર્ટ જ ગણાય preamble એટલે. બરાબર, એમ કહી શકાય કે constitution જ છે પોતે એક preamble. પણ જનરલી preamble એક constitution ને ખાલી introduction પાર્ટ આપે છે. આખા કોઈ constitution સમજવું હોય ને અંદર શું લખેલું છે, બરાબર, તો એ preamble માં આપેલું. preamble માં એ બધા વર્ડ્સ આપી દીધા છે જે constitution માં હાઇલાઇટ કરેલા છે. આપણે એ બધા વર્ડ્સ ની ડેફિનેશન અને મીનિંગ જોયા. ઓકે, તો હવે આગળ જોઈએ કે ઇમ્પોર્ટન્સ ઓર ધ પિલર્સ ઓફ preamble. તો સૌથી પહેલો વર્ડ છે preamble ની અંદર ડેમોક્રેસી. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ડેમોક્રેસી. ડેફિનેશન તો લઈ દીધી ને આપણે. તો ડેમોક્રેસી જનરલ આપણે શોર્ટ માં વાત કરી દો. વોટ ઇઝ ડેમોક્રેસી? And of the people. Government is elected by the people, for the people and of the people. Okay, તો એવી કન્ટ્રી જ્યાં ગવર્નમેન્ટ ઇલેક્શન થી જીતીને સત્તામાં આવે એ બધી કન્ટ્રીઝ ને ડેમોક્રેટિક કન્ટ્રી કહી શકાય. ઓકે, the word inscribed in the preamble are we the people of India, sovereign, socialist, secular, democratic republic, justice, liberty, fraternity and equality. આ બધા મેઇન વર્ડ્સ છે. આ બધાની ડેફિનેશન આપણે લખી લીધી છે. ઓકે, અને સમજાવી દીધા છે. તો હવે એક એક વર્ડને ઇલાબોરેટ કરીને બુકની અંદર છે એવી રીતે જોઈએ. ફર્સ્ટ, ડેમોક્રેસી. Okay, here we will study the following three main pillars of preamble. એમાં ફર્સ્ટ છે ડેમોક્રેસી. The ultimate sovereignty of power is with the people according to Indian Constitution. So according to the Indian Constitution માં એવી રીતે લખેલું છે કે ultimate final power કોના હાથમાં હશે? People ના હાથમાં. Because people are the one who are going to vote and who are going to elect or select their leader, government. Okay, there is no particular regime of any one particular person, instead it is with the people. એ કોઈ એક પર્સન પર્ટિક્યુલર પર્સનની વાત નથી. બરાબર, અહીંયા કોઈ પર્ટિક્યુલર પર્સનની વાત નથી, પણ બધા પર્સન જેટલા પણ ઇન્ડિયન સિટીઝન છે બધાની વાત છે. ડેમોક્રેસી, the word is derived from the Greek word demos. Okay, તો ડેમોક્રેસી વર્ડ ક્યાંથી બન્યો? તો ગ્રીક વર્ડ છે demos અને kratos છે. demos and kratos. demos એટલે ગ્રીક વર્ડ demos છે, means people. demos means people and kratos means power. તો ડેમોક્રેસી નો આખો મીનિંગ પાવર વિધિન પીપલ. ઓકે, પાવરફુલ કોણ છે અહીંયા? પીપલ. બીકોઝ પીપલ હેવ ધ પાવર ટુ ઇલેક્ટ ધેર ગવર્નમેન્ટ. પીપલ હેવ ઓલસો ધ પાવર ટુ ડિસ્ટ્રોય ધ ગવર્નમેન્ટ. ઓકે, એમની પાસે એવો પણ પાવર છે કે ગવર્નમેન્ટની ઓપોઝમાં પણ જઈ શકે જ્યારે એમનો ફંડામેન્ટલ રાઇટ્સ બ્રેક થતા હોય ત્યારે. બરાબર, ડિપેન્ડ્સ તમારો ક્યાં કેસ સેના ઉપર છે, શું કેસ છે પહેલા તો એ જોવો પડે. પણ સપોઝ તમે સ્ટેટમાંથી કોઈ કેસ બંધ હોય તો સ્ટેટ ગવર્નમેન્ટ હાઈકોર્ટમાં જઈ શકો. બરાબર, ત્યાંથી તમને ન્યાય ન મળે તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. ડાયરેક્ટ પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. નો મેટર, જઈ શકાય. પણ સુપ્રીમ કોર્ટમાં કેસ એટલા બધા હોય કે આપણો વારો આવતા બહુ વાર એટલે તારીખ પે તારીખ મળે. Democracy, the word is derived from the Greek word demos, means people, and kratos means power. That means the country's power is not within a group of people, instead it is within the people of a country. એટલે બધા people ના હાથમાં છે, કોઈ પર્ટિક્યુલર ગ્રુપ ના હાથમાં નથી. બરાબર, ઇન્ડિયા ઇઝ ઓલસો a secular country. અહીંયા બધા રિલીજન ના પીપલ તમને જોવા મળશે. ઓકે, કોઈ ગ્રુપ ઓફ રિલીજન એવું નથી કે હિન્દુસ્તાન નામ છે એનો મતલબ એમ નથી કે ખાલી અહીંયા હિન્દુ જ રહેતા હોય. બરાબર, આપણે અહીંયા બહુ બધા રિલીજન અલગ રિલીજનના પીપલ ઇન્ડિયામાં રિસાઇડ કરે છે. ઓકે, તો બધા પાસે પાવર, કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપ પાસે નથી, પણ એવરી પીપલ પાસે પાવર છે. ડેમોક્રેટિક સ્ટેટ એડમિનિસ્ટ્રેશન is such an arrangement in which there is equal justice for people to social, economic and political and having equal rights of participation. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઇવેન્ટ્સ અથવા કોઈ પણ પોલિટિકલ લીડર માટે ઊભો રહી શકે, કોઈ પણ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી શકે, ગમે તે રિલીજન ફોલો કરી શકે. આમાં કોઈ બાંધછોડ નથી કે આને હિન્દુ જ ફોલો કરવાનું. એવું નથી કહેતા કે ઇન્ડિયામાં રહો તો તમારે હિન્દુ જ રહેવું પડશે, એવું નથી. કોઈ પણ રિલીજન તમે ફોલો કરી શકો.
It's freedom to every citizen of India. બનાવી શકાય, તમારે તમારો પોતાનો રિલિજન બનાવવો હોય તો પણ તમે બનાવી શકો, બરાબર. મારે સપોઝ હું કોઈ એક ફાઉન્ડર છું, સપોઝ મેં એક રિલિજન ગોઈતો, મારા થોડાક નિયમો છે, બરાબર, આ બધા ફોલો કરો, હું એમ સમુદાય બનાવું નવો, બરાબર. એક ગ્રુપ કોઈ એક લીડર બની જાય એટલે શું કરે, એના ફોલોઅર્સ હોય, ફોલોઅર્સ એટલે સમુદાય બનાવે નવું. જેમ બુદ્ધ ભગવાને શું કર્યું, પહેલા બુદ્ધ ભગવાને એમને જે લાગતું હતું એ પ્રમાણે ચાલ્યા, બરાબર. ધીરે 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 એ લીડર બની ગયા, એમના ફોલોઅર્સ વધી ગયા એટલે નવો સમુદાય બની ગયો. ઓકે, we are free to practice any religion in India. એવું નથી કે તમે એવું પણ 2 મહિના હું હિન્દુ રહું, 2 મહિના મુસ્લિમ રહું, 2 મહિના ક્રિશ્ચિયન રહું, I am free, ગમે તે રહી શકો, બરાબર. પણ ડિપેન્ડ્સ, એકવાર તમને સિટીઝનશિપ મળી ગઈ હોય ત્યારે તમે હિન્દુ હોય, પછી તમે કોઈ રિલિજન ચેન્જ કરો તો તમારે ઘણા બધા સર્ટિફિકેટ્સ ને બધું બદલાવવું પડે ને તમારે. ઓકે, સમુદાય, ગ્રુપ ઓફ પીપલ એમ, જે which follows any one criteria. એક કોઈ રૂલ્સ ફોલો કરતા હોય, સપોઝ હિન્દુ છે તો એ બધા એમના બધી રિલિજિયસ એક્ટિવિટીઝ બધી સરખી હોય ને. સમુદાય એટલે નથી ખબર, ગુજરાતી વર્ડ સાંભળ્યો ટ્રેન માં આવે પણ એમાં હજી મીનિંગ ન સમજાવો પડ્યો. મહાવીર સ્વામી ગોડ ગણાય, તીર્થંકર હતા, એટલે તીર્થંકર હતા ને 24 માં ને 24 માં તીર્થંકર હતા. તો તીર્થંકર હતા, જે બુદ્ધ ભગવાન અલગ અલગ. જો હવે કેવું થાય, મેં નોલેજ લઈ લીધું બહુ બધું ભગવાનનું. સિટીઝનશિપ તો નાનપણથી મળી જાય, બધી અહીંયા જન્મે ભેગવાન સિટીઝનશિપ મળી જાય. જન્મનો દાખલો કઢાવતા એ આપણી સિટીઝનશિપ થઈ ગઈ. સર બધા રિલિજન માં શું એટલે બધા ઓલામાં રહે, બધા રિલિજન માટે સેમ જ ને બધા એક હારે રહીએ, બધા એક હાથે સાથે રહીએ. હા, શું તો રહીએ. હા, રહીએ. એમાં તો એવું હતું કે હતા નાના. ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી. અહીંયા ફ્રીડમ છે, તમે કોઈ પણ રિલિજન ફોલો કરી શકો. ઓકે, માની લો કે મને બહુ મેં છે ને, જો ભગવાન બુદ્ધ તો જે હતા એ તો કંઈક 20 કે 23 વર્ષે ઘર છોડીને નીકળી ગયા હતા, બરાબર. પછી 49 યર્સે એમને ઇટર્નિટી મળી, મીન્સ એમને એટલું બધું નોલેજ આવી ગયું કે એ પોતે ભગવાન બની ગયા. એમની પાસે એટલું બધું નોલેજ આવી ગયું. હવે નોલેજ ક્યાંથી આવ્યું એમની પાસે? બુક્સ ને એવું બધું રીતે કે એમના કોઈ મેઇન જે ઓલા હોય સંત કે એ બધાને ફોલો કરી એમની પાસેથી થોડું થોડું નોલેજ લીધું હોય અને પછી પોતે પછી ઇટરનલ નોલેજ એમનામાં આવી ગયું એટલે બધા એમને ફોલો કરવા માંડ્યા. એટલે એક નવો સમુદાય બની ગયો બુદ્ધ ભગવાનનો. તીર્થંકર એટલે આમ જેમ આપણે સેન્ટ્સ ને સાધુસ ને એવી રીતે હોય ને એમ એમનામાં તીર્થંકર હતા અલગ અલગ. જે 24 શું કરે, બધાને સ્પીચ આપે અથવા બધાને સારા એવા ઓલા નોલેજ આપે, અલગ અલગ એના રિચ્યુઅલ્સ આપે. એ દેવ જ ગણાય, આપણે દેવ ગણાય. એ બધું તમારે જાણવું હોય તો થોડું જૈન સમુદાય વિશે જાણવા જવું પડશે. આપણે સિટીઝનશિપ નહીં લઈ ના તો એ કઈ હક ન મળે. તમારી પાસે સિટીઝનશિપ ન હોય તો તમારી પાસે કોઈ રાઇટ્સ જ નથી. ગવર્નમેન્ટને ખબર જ હોય કે આની પાસે આપણે કોઈ છોકરાનો જન્મ થાય છે ત્યારથી એને સિટીઝનશિપ મળી જાય, એનું રજિસ્ટ્રેશન થઈ જાય ગવર્નમેન્ટના ચોપડે. એમને ન કરાવવા જાય તો ન કરાવવા જાવ તો મતલબ એ છોકરો છે જ નહીં ગવર્નમેન્ટના ચોપડે. અને કરાવવું તો પડે છે. તમે કોઈ પણ હોસ્પિટલ હોય એ હોસ્પિટલ તમે સપોઝ જ્યાં પણ કોઈ છોકરો જન્મે તો એ હોસ્પિટલ વાળાની જવાબદારી છે કે એ રજિસ્ટ્રેશન થતું હોય અને કરાવે જ ને. શું કામ ન કરાવે? છોકરો કંઈક નામ તો દેવું પડે ને. તો ફોરેનમાં બોર્ન થયો હોય તો ઇન્ડિયાની સિટીઝનશિપ મળે ને. અને એના માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે. 5 વર્ષ ઇન્ડિયામાં રહેવું પડે અથવા ફોરેનમાં બોર્ન થયા પણ તમારા માતા પિતા ઇન્ડિયન હોય તો તમને ઇન્ડિયનની સિટીઝનશિપ મળી શકે. હવે એના માટે એલિજિબલ 18 વર્ષની ઉંમરે પૂછે ના ગમે તે વર્ષ. એટલે તમે નહોતો કીધું કે 18 વર્ષ સુધી ગમે મહિમા ગણાઈ શકે. 18 વર્ષ પછી તો એને વોટિંગના રાઇટ્સ બરાબર. મેચ્યોરિટી એજ આપણે જે છે એ 18 વર્ષની છે. વોટિંગના રાઇટ્સ મળે. ચાઇનામાં તો એવું નથી કે ત્યાંના જે સરકારો એ રીતે સિલેક્ટ કરે એટલે કઈ સિસ્ટમ કહેવાય કંપનીઓ એમ. ચાઇનામાં એવું નથી. ચાઇનામાં પણ ઇલેક્શન તો થાય જ છે ને. ત્યાંથી એક મોનાર્કી આવે. હા એટલે જેવું કે સરકાર ચાઇનામાં એનું બીજું નામ છે ને હું કહું તમને. હું કાલે જ ડાયરકી ને ડી ઉપરથી છે પછી જોશું હાલો. સી ઉપર છે ડિક્ટેટરશિપ. ડિક્ટેટર મીન્સ રાજાશાહી. એ જે હોય સી ઉપરથી નહીં ડી ઉપર. સર તો સર મોનાર્ચી એ બધા ક્વેશ્ચન આપ
ટોપિક રહી જશે આપણે. મોનાર્કી અને ડિક્ટેટર બે સેમ જ. મોનાર્કી એટલે જ્યાં હાયરાર્કિકલ ફોર્મમાં રાજાનો છોકરો રાજા બને, ત્યાં કોઈ ઇલેક્શન નો આવે ત્યાં. ઓકે, એમને આપણો જેમ કે જન્મ થયો હોય તો મધર અને જન્મ ફોરેનમાં થયો હોય તો ઇન્ડિયનશિપ મળે કે ગમે એ ઇન્ડિયામાં સિંગલ સિટીઝનશિપ છે એટલે તમે જો અહીંયાની લેવી હોય તો ઇન્ડિયાની દઈ દેવા. ઇન્ડિયાને છોડી દેવું પડે. ઇન્ડિયન સિટીઝનશિપ માટે એલિજિબલ છે અમેરિકન જે તમે એક રાખી તો અમેરિકન અને લેવી હોય ઇન્ડિયાની તો એલિજિબલ છે, લઈ શકે કોઈ પણ એક ફાધર અથવા મધર ઇન્ડિયન હોય. સિટીઝનશિપ નો આખો ચેપ્ટર આવે જ છે આગળ, ત્યારે આપણે બસ હવે બુક જો democratic state administration is such an arrangement in which there is an equal justice for people to social, economical and political and having equal right of participation. In democratic India, people elect their leader through their choice by casting vote to represent those leaders in the parliament and thereafter assuming the post of the prime minister and his or her cabinet. એટલે આપણે જે ઇલેક્ટ કરીને લીડર્સ આપણે ચૂઝ કરી છે એ બધા ક્યાં જશે? પાર્લામેન્ટમાં જશે. પાર્લામેન્ટમાં પછી એમને અલગ અલગ કેબિનેટ મિનિસ્ટર મળે અથવા કોઈ પોસ્ટ મળે અથવા કોઈ ડિપાર્ટમેન્ટ મળે. ઓકે, અને રિપ્રેઝન્ટ કોને કરતા હશે? એ બધા આપણે પીપલ. એક્ઝિક્યુટિવ્સ ડુ નોટ હેવ એબ્સોલ્યુટ પાવર. એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટ હોય ને અને એની પાસે એબ્સોલ્યુટ પાવર. આપણે જોયું હતું કે ત્રણ આખું જે સિસ્ટમ છે ને એ ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દીધું: લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ્સ એન્ડ જ્યુડિશિયલ. એક્ઝિક્યુટિવ્સ જે છે ને એની પાસે એબ્સોલ્યુટ પાવર ના હોય. એ લોકોએ લોઝ બનાવવાના નથી, પણ એ જોવાનું છે કે લોઝ આર ઇમ્પ્લિમેન્ટેડ પ્રોપરલી. And if anyone break the laws, then they have to capture that person and present in front of the judiciary. Okay, તો એક્ઝિક્યુટિવ નું કામ એવું છે ખાલી એક્ઝિક્યુટ કરવાનું કામ છે. They are given specific time. Similarly, the voters elect state and local level government. જેમ આપણે આપણા સેન્ટ્રલ લેવલના ગવર્નમેન્ટ ઇલેક્ટ કરી છે, એવી જ રીતે આપણે આપણા સ્ટેટ અને લોકલ લેવલના ગવર્નમેન્ટને પણ આપણે ઇલેક્ટ કરીને જીતાડી. Hence, democracy means by the people, for the people and of the people. Cabinet consists members of parliament. Cabinet of minister is responsible to the parliament. હવે cabinet માં શું હોય? MLAs કે ને member of MPs. ઓકે, member of parliament એટલે cabinet ministers ની આખી જે ગ્રુપ હોય એ બધાને cabinets કહેવાય. અને આ રીતે બધા કેબિનેટ ભેગા મળીને એક આપણે આ બધા ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નું એક મિનિસ્ટર હોય, બરાબર, વુમન એન્ડ વેલફેર નું, એવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાળા અલગ અલગ કેબિનેટ મિનિસ્ટર હોય. ઓકે, અને એ બધા ગ્રુપ ઓફ પીપલ ભેગા મળીને શું બનાવે? પાર્લામેન્ટ. ઓકે, કેબિનેટ મિનિસ્ટર બે હોય ને તમે અત્યારે 12 છે ડિપાર્ટમેન્ટ આપણી પાસે. હા બધાને જ કહેવાય ને કેબિનેટ. હા. Any citizen of India who possess required constitutional eligibility can contest the election. એટલે કોઈ પણ ઊભું રહી શકે ઇલેક્શનમાં, પણ એને જે કોન્સ્ટિટ્યુશન ની અંદર ક્રાઇટેરિયા લખેલા છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એ ફોલો કરવા પડે. બરાબર, એક્ઝામ્પલ તરીકે ઊભો રહેવા માટે 25 વર્ષ મિનિમમ હોવા જોઈએ. ઓકે, તો એવા થોડા ક્રાઇટેરિયા જે લખેલા છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એ જો ફોલો કરતો હોય તો તે ઊભો રહી શકે. મિનિસ્ટરલ પોઝિશન આર નોટ એક્વાયર્ડ હેરિડિટરી. એટલે મિનિસ્ટરલ પોઝિશન જે છે કે અત્યારે હોમ મિનિસ્ટર છે એનો છોકરો હોમ મિનિસ્ટર બને એવું જરૂરી નથી. એમાં પણ ઇલેક્શન થાય, બરાબર. તો ઇલેક્શન પછી 5 વર્ષના ટેન્યુર પછી અલગ અલગ હોમ મિનિસ્ટર બદલાઈ શકે. સો ઇટ ઇઝ નોટ એન હેરિડિટરી. Each elected government has 5 years of tenure. તો જેટલી પણ ઇલેક્શન ગવર્નમેન્ટ ઇલેક્ટેડ હશે બધાને કેટલો ટેન્યુર મળે છે, કેટલો ટાઈમ ફ્રેમ મળે છે? 5 years. ટાઈમ પીરિયડ સ્ટાર્ટિંગ થી એન્ડિંગ સુધીનો એક ટેન્યુર કહેવાય. This government works under the principle of constitution and therefore it is known as responsible government. આપણી ગવર્નમેન્ટ રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ કહેવાય, કારણ કે એની પર જવાબદારી છે અને એને કોન્સ્ટિટ્યુશનના આધારિત ગવર્ન કરવાનું છે બધાને. એમ નહીં કે ગમે તે રાજાશાહી હોય તો શું હોય, રાજાશાહી રિસ્પોન્સિબલ ન હોય. કોઈ માણસ મરી જાય છે તો એની જવાબદારી રાજા ઉપર નથી આવતી, બરાબર. રાજા યુદ્ધ કરવા જાય, જોડે સૈનિક 2-3 સૈનિક મરી જાય તો રાજા
ગુનેગાર ન ગણાય. ખ્યાલ આવે છે? પણ જ્યારે ગવર્નમેન્ટ આપણે સ્ટેટની અંદર કંઈક ઝઘડો થયો, બે જૂથ વચ્ચે કંઈક ઝઘડો થયો અને થોડા માણસો મરી ગયા, તો એ ગવર્નમેન્ટની જવાબદારી ગણાય, કારણ કે એમને શાંત ન રાખ્યા કે એમના કંટ્રોલ ન કરી શક્યા, તો એમની જવાબદારી. એટલે આ ગવર્નમેન્ટ જે છે એ કેવી ગવર્નમેન્ટ ગણાય? રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ. ઓકે. The democratic government is based on liberty, equality and feeling of fraternity and continuously work to achieve these goals. તો ડેમોક્રેટિક ગવર્નમેન્ટ હોય ને એ હંમેશા એવું ઈચ્છતી હોય કે એના સ્ટેટની અંદર શાંતિપૂર્વક બધું ચાલે, ભાઈચારો રહે બધા વચ્ચે, ફિલિંગ ઓફ ફ્રેટર્નિટી. બરાબર? ફ્રેટર્નિટી એટલે આપણે જોયું હતું ફિલિંગ ઓફ બ્રધરહુડ ઓર સિસ્ટરહુડ. ઓકે, ભાઈચારો બધા વચ્ચે રહે, બધા અંદર ભેગા મળીને કોઈ ઝઘડો ના થાય. ઓકે, તો હંમેશા ગવર્નમેન્ટ એવું ઈચ્છે કે ઇક્વાલિટી બધા માટે રાખવું અને બધા વચ્ચે અંદર ઝઘડા થાય. ઇક્વાલિટી ન રાખીને તોય પણ ઝઘડો થાય. ઓકે, ટેન્યુર એટલે તો પરમનન્ટ જોબ ના થાય. ના, ટેન્યુર એટલે ટાઈમ ફ્રેમ થયો, કોઈ ટાઈમ પીરિયડ થયો. 5 યર ટેન્યુર એટલે 5 વર્ષનો ગાળો. હા, જ્યાંથી ઇલેક્ટ થયો ત્યાંથી જ ગણાય ને. The Constitution disseminates the power to people to cast their vote according to their free will and thereby instill confidence in the Constitution. એટલે Constitution આપણને બધાને એક રાઈટ આપે છે કે આપણને જે લીડર ગમતો હોય અથવા જે પાર્ટી આપણને જેના ઉપર ટ્રસ્ટ હોય એને આપણે ફ્રીલી આપણા રીતે વોટ કરી શકીએ, કોઈના દબાણમાં આવીને વોટ નહીં કરવાનો. અને પ્લસ વોટિંગ ઇઝ ગુપ્તદાન હોય, એટલે તમે ત્યાં જાઓ છો, બરાબર, તો તમને કોઈ પૂછશે નહીં કે તમે કઈ પાર્ટીને વોટ આપ્યો. બરાબર? એ તમે કોન્ફિડેન્શિયલ રાખી શકો, સિક્રેટ રાખી શકો, તમે કોઈને ન કહો તો પણ ચાલે. ઓકે, disseminate means to spread, ફેલાવું. અગર કોઈ જબરદસ્તી કોઈને પાર્ટીને વોટ કરાવડાવે તો શું? જબરજસ્તી વોટ કરાવડાવે તો હું અગર પ્રૂફ કરી દઉં કે આને જબરજસ્તી વોટ કરાવડાવ્યો અથવા મારા કોઈ ફેમિલી મેમ્બરને કિડનેપ કરી લીધા ને એમ કીધું મને જ વોટ આપજે, હું પ્રૂફ કરી દઉં તો એ પાર્ટી આખી ડિસ્ક્વોલિફાઈ થઈ જાય. યુ કેન નોટ ઇલેક્શન કમિશન. મારા રાઇટ્સ બ્રેક થયા ને, કોન્સ્ટિટ્યુશનમાં મારા રાઇટ્સ બ્રેક થયા તો એની સામે કોર્ટમાં જઈ શકું, કેસ કરી શકું. ઇલેક્શન કમિશન હોય. હા, ઇલેક્શન કમિશન હોય આખું, ઈ મેનેજ કરે આ બધું. બરાબર? જેલ પણ થઈ શકે. ઇલેક્શન કમિશન ડિસાઈડ કરે એ બધા રૂલ્સ એમાં આપેલા જ હોય. ના, ઓપોઝિટ એક નો હોય ને, બહુ બધી હોય. ઇલેક્શન તો ચાલુ જ રહે. એક બે પાર્ટી વચ્ચે કોઈ દિવસ ઇલેક્શન ન હોય, 5-6 પાર્ટી ઊભી હોય ને એક જગ્યાએ. The Constitution of Democratic India render fundamental rights, principles for political directions, parliaments, member of assembly, independence and impartial justice and election commissions are those provisions which make our country democratic in every means. આપણો કન્ટ્રી ડેમોક્રેટિક કન્ટ્રી કેવી રીતે બને તો કોન્સ્ટિટ્યુશન ની અંદર આ બધું લખેલું છે. ઓકે, રેન્ડર્સ મતલબ ટુ પ્રેઝન્ટ. ઓકે, શું આપણું કોન્સ્ટિટ્યુશન શું પ્રેઝન્ટ કરે છે તો ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ આપણે જોશું શું શું છે. ઓકે, પ્રિન્સિપલ્સ ફોર પોલિટિકલ ડાયરેક્શન્સ. પ્રિન્સિપલ્સ ઓફ ફોર પોલિટિકલ ડાયરેક્શન એટલે સ્ટેટ ગવર્નમેન્ટ હોય તેની ઉપર શું જવાબદારી હશે અને શું કામ કરવું પડશે. બરાબર? એ બધું આપણું કોન્સ્ટિટ્યુશન પ્રેઝન્ટ કરે છે. પાર્લામેન્ટ, મેમ્બર ઓફ એસેમ્બલી, કેવી રીતે મેમ્બર ઓફ એસેમ્બલી બનશે, કોણ કોના માટે એલિજિબલ છે, એ બધું. ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ઇમ્પાર્શિયલ જસ્ટિસ એટલે બધા માટે ફ્રી એન્ડ ઇમ્પાર્શિયલ એટલે ઇક્વલ હોવું જોઈએ. એમ નહીં કે ભાઈ આ રીચ છે તો એને આ સજા નહીં થાય, આ પુઅર છે તો એને આ સજા, એવું કાંઈ નહીં. બધા માટે ઇક્વલ જસ્ટિસ. ઓકે, and election commission are those provisions which make our country democratic in every means. Adult suffrage means the citizen above 18 years of age can cast his or her vote to one's choice of leader without discriminating caste, creed, religion, language, gender, education, income or birthplace. Adult suffrage નો મીનિંગ શું થાય કે 18 વર્ષ પછી બધા સિટીઝનશિપ ને રાઈટ છે. કયો રાઈટ છે? વોટિંગ નો રાઈટ છે. વોટિંગ નો રાઈટ છે કે ઈ જઈને વોટ કોઈને પણ કરી શકે. એમાં એ નહીં જોવાનું કે હું મેલ છું તો હું મેલને જ વોટ કરીશ, એવું નહીં. જેન્ડર નહીં જોવાના, બર્થ પ્લેસ નહીં કે ઘણા. હા, મેન્ટલી જોવા જાવ ને તો માણસ એવું જોવે જ તે કે ચાલો સુરેન્દ્રનગરનો ઊભો હોય તો આપણે એમ કંઈક આ મારા પડોશી છે ને તો હું એને વોટ આપીશ એટલે મને કંઈક કામ તો લાગશે. જનરલી આપણે એવું જોઈ, પણ એવું જોવાય નહીં. હંમેશા એબિલિટી જોવાય. બધા જેટલા પણ લીડર છે એ બધામાં એબિલિટી જોઈને આપણે વોટ કરવાનો હોય. ઓકે, ડિપાર્ટમેન્ટ યુપીએસસી એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટ.
જેમ યુપીએસસી આવે ને એમ ઇલેક્શન કમિશન પણ આખું અલગ છે. આઈએએસ હોય એવી રીતે. આઈએએસ ની બધા યુપીએસસી ક્લિયર કરો એટલે બે પોસ્ટ ત્રણ પોસ્ટ મળે છે આઈએએસ આઈપીએસ અને આઈએફએસ. આઈએએસ એટલે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એ બધા આમાં આવે યુપીએસસી ઇન્ડિયન ફોરેસ્ટ. ઇલેક્શન કમિશન આખું ડિપાર્ટમેન્ટ જ અલગ છે. ઇલેક્શન કમિશને ખાલી એ જ જોવાનું કે ફેર ઇલેક્શન બધી જગ્યાએ થાય અને કયા ટાઈમે વચ્ચે વચ્ચે અહીંથી બહુ અવાજ આવે છે. હવે પકડાશે ને તો હું બહાર કાઢી મૂકીશ. એક ઇલેક્શનમાં નહીં બેસવાનું. ઇલેક્શન કમિશન ઈ ફેર ઇલેક્શન થાય છે ને બધી જગ્યાએ જોઈએ. કોઈને પાર્શિયાલિટી નથી થઈ. પ્લસ ટેન્યુઅર્સ પણ બધાના અલગ અલગ હોય. ગુજરાતમાં આજે આવતું હોય તો મહારાષ્ટ્રમાં 2 દિવસ પછી આવતું હોય. એ રીતે બધાનું ઇલેક્શન કમિશન આખું હેન્ડલ કરે. હા સેન્ટ્રલ હા ઇલેક્શન કમિશન એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટનું જ હોય. ગુજરાતમાં પણ સેન્ટ્રલ ગવર્નમેન્ટનું ઇલેક્શન કમિશન જ કામ કરતું હોય. Okay, so democratic first pillar was democracy. Now the second pillar. Second is socialism. Second pillar of preamble, socialism. In the year 1976, by 42nd Indian Constitutional Amendment, Constitution of India added in the 42nd Amendment the word socialist. એટલે preamble ની અંદર પહેલા આ વર્ડ નહોતો, socialist વર્ડ પહેલા નહોતો, પણ in the year 1976 એક ચેન્જ કર્યો, એમેન્ડ કર્યો, કોન્સ્ટિટ્યુશન ને એમેન્ડ કર્યો અને પછી આપણે preamble ની અંદર એક નવો વર્ડ એડ કર્યો, એનો ઈ છે socialist. આ અંડરલાઈન કરી લેજો. Year is 1976 and amendment is 42nd. યાદ રાખવાનું છે આ બધા. amendment appendices એટલે તો શું સ્પેશિયલ નોટ્સ થઈ કોન્સ્ટિટ્યુશન ની અંદર, બરાબર. અને amendment એટલે શું, જેટલા પણ ચેન્જીસ કર્યા હોય ને એ બધા amendment કહેવાય. સ્પેશિયલ નોટ એટલે ઘણી સ્ટાર કરી નથી કરતા આપણે કઈ, માન લે કે કઈક આ હા એડિટ પણ કરી શકે એવું જરૂરી નથી. amendment નો મતલબ શું છે, જો appendices અને articles બનેલા પડ્યા છે આમાં કંઈક મારે ચેન્જ કરવું હોય એને હું amend કરું, એટલે amendment પાસ કરું કે પહેલા amendment માં શું મેં ચેન્જ કર્યું હતું તો આ વસ્તુ છે. તો બીજા 42 માં amendment માં શું ચેન્જ કર્યું તો કંઈક નવું એડ કર્યું. સોશિયાલિસ્ટ વર્ડ એક હતો ને preamble માં એડ થયો 42nd amendment થી. ખ્યાલ આવે છે? ઓકે, એવું નથી કે ચેન્જ જ કરવું, કંઈક નવું એડ કરી શકે, એડ અપડેટ કંઈક ડિલીટ કરી શકે. ઓકે, કંઈક આર્ટિકલ એકાદી આર્ટિકલ હોય તો આપણને એવું લાગે કે ભાઈ આર્ટિકલ કંઈ કામ નથી અથવા ખોટો છે તો એને ડિલીટ પણ તમે કરી શકો, પણ એના માટે એમેન્ડમેન્ટ પાસ કરવું પડે. ઓકે, appendices are the special notes of constitution. આપણા આર્ટિકલ છે 360 395 આર્ટિકલ્સ છે, એમાં કોઈ પણ આર્ટિકલમાં એમ લાગે કે સપોઝ જમ્મુ એન્ડ કાશ્મીર નો એક આર્ટિકલ લખેલો છે, એમાં મારે એને સ્પેશિયલ દરજ્જો આપેલો છે, એમાં થોડા રૂલ્સ એના માટે અલગ હશે, તો એને હું appendices માં લખી શકું સ્ટાર કરી. આપણે ઘણીવાર બુક મને આપતા સ્ટાર કરી લખ્યો કે એના નોટ એની પાછળ આપેલી સ્પેશિયલ નોટ કરીને, એવી રીતે appendices ઈ છે અલગ અલગ. Most of the provision in the Constitution of India directly or indirectly shows social revolution which brought social and economic equality and further the aim of welfare state. The principle of socialist pattern directs social, economic and political equality for citizens as given in the preamble. Patterns એટલે રિઝર્વ કરેલું હોય એને વસ્તુ રિઝર્વ કરેલું હોય, શું રિઝર્વ કરેલું. હા, પેટર્ન બનાવે એમ કહી શકાય, બરાબર. કંઈક રિઝર્વ કરેલું અથવા કંઈક રિપ્રેઝન્ટ, અને માન લો કે આપણે કંઈક બનાવ્યું, ઈ તું જે કહેશ ને ઈ કેવું હોય કે મેં કંઈક બનાવ્યું એને હું પેટર્ન બનાવું એટલે કોઈ મારો કોપી ન કરી શકે, અથવા એનું જે મેન્યુફેક્ચરિંગ રાઇટ્સ હોય ખાલી મારી પાસે હોય. ઓકે, હા, ઈ કોપીરાઇટ થયું. કોપીરાઇટ બનાવવા માટે પહેલા પેટન્ટ કરવી, પણ આ જે પેટર્ન છે ને ઈ શું છે, રિપ્રેઝન્ટ અથવા એના કોઈ ફોર્મને રિપ્રેઝન્ટ કરવું એમ. ઓકે, તો the principle of socialist represent direct social, economic and political equality for citizens as given in the preamble.
It is now regarded as the prime feature of the state. અત્યારે છે ને સ્ટેટ ની અંદર મેઇન સોશિયલિસ્ટ ઉપર વધારે ધ્યાન દેવાય છે. બરાબર કે બધા પીપલ હવે જો આપણે છે ને ટેકનોલોજી જેમ જેમ ઇન્ક્રીમેન્ટ થતી ગઈ બરાબર ઇન્ક્રીઝ થતી ગઈ એમ અલગ અલગ આપણી પાસે સોશિયલ મીડિયાસ વધી ગયા બરાબર એટલે અત્યારે ન્યૂઝ જે છે ગમે તે ઇન્ડિયાના ગમે તે પુરાના ન્યૂઝ આપણી પાસે 30 સેકન્ડે મળી જાય છે વિડિયોઝ પણ આવી જાય છે બધા બરાબર કોઈ પણ કઈ પણ ઘટના બની હોય ને વિડિયોઝ આપણી પાસે ડાયરેક્ટ આવી જાય છે તો અત્યારે સ્ટેટ માટે મેઇન સોશિયલિસ્ટ ઉપર કામ કરવું વધારે બની ગયું છે કારણ કે હવે કેવું થયું છે કંઈક નાની વસ્તુ પણ થાય ને તો મીડિયા ઉપર બધા હોબાળો કરવા માંડે સોશિયલિસ્ટ એટલે સ્ટેટે સોશિયલિસ્ટ ઉપર વધારે કામ કરશે ને તો સ્ટેટ વ્યવસ્થિત પ્રોપરલી ચાલશે એમ કે ઓકે પણ વેલફેર એટલે ઇક્વાલિટી રાખીને મારે દેશ ચલાવવાનો પણ ઇક્વલી બધાને માનીને ચલાવવાનો એમ ઓકે It reflects the fact that India is committed to secure social, economic and political justice for all its people. તો આપણે જેટલા પણ પિલર્સ જોશું ને બધામાં વાત તો એક જ પેલી છે એક તો સૌથી પહેલા શું ઇક્વાલિટી ફોર એવરીવન બરાબર whether it is a social equality whether it is an economic equality political equality or justice equality બધા માટે સરખું હોવું ઓકે સેકન્ડ થિંગ શું વાત કરી છે એમને જેટલા પણ પિલર્સ જોશું એ બધામાં શું વાત કરી છે સૌથી પહેલા તો ઇક્વાલિટી બધા માટે ઇક્વાલિટી બરાબર સેકન્ડ થિંગ રાઇટ્સની વાત ફંડામેન્ટલ રાઇટ્સ બરાબર શું કામ કારણ કે બધાને સિટીઝન જેટલા પણ ઇન્ડિયન સિટીઝન છે જેટલા પણ ઇન્ડિયન સિટીઝન છે બધાને એક એક ફંડામેન્ટલ રાઇટ્સ મળેલા છે ઓકે તો ફંડામેન્ટલ રાઇટ્સ બ્રેક થશે કોઈ પણ સિટીઝનનો તો એ ઓબ્વિયસ છે કે એનો ઓપોઝ કરશે અને ઓપોઝ કરે એટલે દેશની અંદર અથવા સ્ટેટની અંદર જસ્ટિસ ઉપર વિશ્વાસ ઓછો થઈ જાય બરાબર ગવર્નમેન્ટ ઉપર વિશ્વાસ ઓછો થાય અને જ્યારે માણસોને ગવર્નમેન્ટ અને જસ્ટિસ ઉપર વિશ્વાસ ઓછો થઈ જશે તો ક્રાઇમ વધી જશે ઓકે It reflects the fact that India is committed to secure social, economic and political justice for all its people. India stands for abolishing all forms of exploitation as well as for securing equitable distribution of income, resource and wealth. એટલે ઇન્ડિયાની અંદર જેટલા પણ સ્ટેટ છે એ બધાને કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે તમારે એવું કામ કરવાનું કે તમારી પાસે જેટલો પણ રિસોર્સ હોય એ ઇક્વલી વેલ્થ હોય કે કંઈ પણ હોય બધું ઇક્વલી તમારા સિટીઝનશિપ અથવા તમારા સ્ટેટના જેટલા પણ પીપલ એ બધા છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોવું જોઈએ ઓકે પાર્શિયાલિટી નહીં ચાલે કોઈના પ્રત્યે Any one particular person should not have power over all assets. Instead, everyone should have equal opportunity by getting facilities and provisions from society and thereby eliminating the discrimination of rich and poor. એવું નથી કે કોઈ રિચ પર્સન હોય એને જ તે બધો પાવર ને બધો રાઇટ્સ દેવાનો આપણે કોઈ મોટું મંદિર બનાવ્યું તો એની અંદર ખાલી અમિતાભ બચ્ચન જ જઈ શકે એવું નથી કે ખાલી અમિતાભ બચ્ચન માટે સ્પેશિયલ એક મંદિર બનાવો એવું કંઈ નથી એટલે ગવર્નમેન્ટે કોઈ દિવસ એવા કામ નહીં કરવાના કે જે કોઈ એક પર્ટિક્યુલર પર્સન માટે કરાવે પણ એને જનરલ પબ્લિક માટે કરવાના બધા કામ જેટલા પણ કામ કરે ગવર્નમેન્ટ એ બધા જનરલ પબ્લિક માટે હોવા જોઈએ બટ સર અગર ઇવેન્ટ બનાવ્યું હોય કોઈ પર્ટિક્યુલર પર્સન તો પછી ના પાડે કે જો પ્રાઇવેટ મંદિર બનાવી શકે આપણે ગવર્નમેન્ટની વાત હું પ્રાઇવેટ મંદિર બનાવી શકું પણ પ્રાઇવેટ મંદિરમાં એ તે સપોઝ કોઈ સમુદાય છે પોતાનું મંદિર બનાવી શકે એવું નથી અને પણ એમાં એ કોઈને રોકી ન શકે અંદર આવવા તો એનો રાઈટ બ્રેક થાય છે અને એના માટે સપોઝ કોઈ ચર્ચ બનાવ્યું એક મિનિટ ચર્ચ બનાવે છે કોઈ ક્રિશ્ચિયન સમુદાયવાળા ચર્ચ બનાવ્યું તો એવું નથી કે ખાલી ક્રિશ્ચિયન જ અંદર જઈ શકે મારે અંદર જવું હું જઈ શકું જોવા માટે બીકોઝ ઇટ્સ અ પબ્લિક બરાબર કોઈનું પ્રાઇવેટ ઘર નથી એના દસ્તાવેજ કોઈના નામના નથી બરાબર સર એસેટ્સ એટલે એસેટ્સ એટલે પ્રોપર્ટી બરાબર સપોઝ માન લો કે આ આપણે એક એસેટ કહેવાય આ મારું છે તો આ મારું એસેટ કયું આ બુક મારી એસેટ છે એમ અલગ અલગ અગર કોઈ પોતાની પ્રાઇવેટ જમીનમાં ચર્ચ બનાવે ને તો પછી એ પોતા ખાલી ક્રિશ્ચિયન્સને જ એન્ટ્રી આપે એવું ચાલે નો ચાલે કારણ કે એ નિયમ બ્રેક કરે છે કોન્સ્ટિટ્યુશનના ખિલાફ જાય છે આપણે સેક્યુલર કન્ટ્રી રાખવાનું છે એટલે કોઈ સમુદાય પોતાની રીતે પોતાનું ઓલું ન કરી શકે બીજા હા પોતાનું માર્કેટિંગ કરી શકે એમ કહી શકે કે અમારા ચર્ચમાં આવો કરાવી પણ એમ ન કહી શકે કે તમે ન આવતા કે આ સમુદાયના લોકો અમારા અહીંયા એન્ટર નહીં કરી શકે એમ કહી પણ શકે પણ તમે જાઓ તો તમને રોકી ના શકે સપોઝ રોકી દે તો તમે તમારો રાઈટ બ્રેક થાય છે તો તમે એના સામે કોર્ટમાં જઈ શકો અને કોર્ટમાં જાઓ પછી કોર્ટ એને કહેશે કે ભાઈ આમ નહીં ચાલે આ બંધ કરો
લેન્ડ હોય કોઈના નામ પર ના હોવી જોઈએ ને તો જ બધા- હા ઈ લેન્ડ કોઈના એવું નથી કોકના નામ ઉપર હોય છે પણ એનો દાતા બની જાય ને પછી એને આપી દીધી એમ ચર્ચને આપી દીધી મતલબ શું થયો ઈ લેન્ડ આપી દીધી પછી એના ઈ પછી કાલ જતા એમ ન કહી શકાય કે ચર્ચ પડી ગયું તો હવે મારા જમીન વેચવી છે એમ નહીં અહીંયા પાછું ચર્ચ જ બને કે બીજું કોઈ મંદિર કે એવું ટેમ્પલ કે કંઈક બનાવી શકે તો પ્રાઇવેટ જમીન હોય તો બસ હવે પછી બીજા ક્વેશ્ચન પછી આગળ જોઈએ ક્યાં પહોંચ્યા હતા Resources where છે નહીં. Therefore, we can say that Constitution of India is a socialist document because it treats every people of country socially equal. Okay? Abolish to destroy कर दे, abolish कर दे, बंद कर दे. प्रथा कोई abolish कर दी हम कहे ना, banned कर दी, बंद कर दी हम. Sir, amendment is that any one particular person don't have power of all assets એટલે Public asset. ગવર્નમેન્ટ ને એવી કોઈ એસેટ નહીં બનાવવાની કે એના ઉપર કોઈ પર્ટિક્યુલર પર્સન નો પાવર જનરલ પબ્લિક માટે જ બનાવવાની. હું ગવર્નમેન્ટ છું મહારાષ્ટ્રની ગવર્નમેન્ટ એમ ન કરે કે હાલો આજે અમિતાભ બચ્ચનના ફેમિલી માટે એક ટેમ્પલ બનાવ્યું અહીંયા ખાલી ઈ જ જશે એવું નહીં ચાલે બરાબર જનરલ પબ્લિક માટે હોય ગવર્નમેન્ટ હંમેશા એવું કામ કરવાનું કે બધા માટે હોવું જોઈએ હું એમ ખાલી એક હોસ્પિટલ એમ ન બનાવી શકું આ હોસ્પિટલ ગવર્નમેન્ટ હોસ્પિટલ બનાવી ત્યાં ખાલી રીચ પીપલ જ આવશે નહીં ગમે તે આવી શકે ઓકે next third pillar secularism in the year 19 okay આપણે જેમ સોશિયાલિસ્ટ એડ કર્યો ને 42nd amendment થી ઈ 42nd amendment માં એક્ચ્યુઅલ માં ત્રણ વર્ડ એડ થયા હતા એક હતો સોશિયાલિસ્ટ એક હતો સેક્યુલરિઝમ અને ત્રીજો કયો હતો ઇન્ટિગ્રિટી બરાબર યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી યુનિટી તો હતું જ તે એમાં યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી આપણે આગલા પ્રિએમ્બલમાં જોયું હતું કે કયા ત્રણ વર્ડ એડ થયા હતા ઓકે તો પહેલો સોશિયાલિસ્ટ સેકન્ડ secularism was added by 47 amendment act in the year 1976 આ યાદ રાખવાનું રહેશે in the year 1976 by 42nd Indian constitutional amendment the word secular was inserted હવે આમાં જો ચેન્જ નથી કર્યું કે ડિલીટ નથી કર્યું ઇન્સર્ટેડ છે એટલે નવો વર્ડ એડ થયો પ્રિએમ્બલમાં India is a secular country we know that India is a secular country and here we can see many type of religion in India India can never become one particular religion country as a provision of the constitution constitution માં લખેલું છે ફ્યુચર માં પણ ઇન્ડિયા કોઈ એક પર્ટિક્યુલર રિલિજન ને અનુમતિ આપે અહીંયા રહેવાની એવું ક્યારેય નહીં બને એટલે અહીંયા ક્યારેય એવું નહીં બને કે ખાલી હિન્દુ આવી શકે કે ક્યારેય એવું નહીં બને ખાલી મુસ્લિમ રાજ કરી શકે એવું ક્યારેય નહીં બને કોન્સ્ટિટ્યુશન માં લખેલું છે એટલે ગવર્નમેન્ટ હંમેશા એ ધ્યાન રાખવાનું રહેશે કે ગમે તે રિલિજનના પીપલ હોય બધાને અહીંયા સેટલ થવાની પરમિશન દેવાની સર તો નીચે લોઅર કાસ્ટ વાળા તો પાસ થઈ ગયું છે કે એમને બધે જલ્દી એડમિશન ને બધે મળી જશે જો એના માટે જ નથી પહેલા શું થતું અત્યારની વાત નથી થતી પહેલા એવું થતું કે લોઅર કાસ્ટના પીપલ હતા ને એક્ચ્યુઅલમાં પુઅર હતા અને એમને બહુ બધી જગ્યાએ રાઇટ્સ મળતા નહોતા બરાબર એટલે ત્યારે જે છે ને આ બધી જે સીટ્સ રિઝર્વેશન ને બધું છે ને ત્યારે કાઢ્યું હતું કે 10 વર્ષ કે 20 વર્ષ સુધી ચાલશે પણ પછી આ બધું કન્ટિન્યુ હજી હાલતું જ છે અત્યારે એવું પણ થાય છે કે રીચ પીપલ લે કે રિઝર્વેશનનો ફાયદો લઈને સીટ્સમાં ઘૂસી જાય બરાબર સિસ્ટમ છે જે ચાલે છે એમાં આપણે કઈ ચેન્જ ના કરી શકીએ ઇનઇક્વાલિટી એકચ્યુઅલમાં ન કહેવાય કારણ કે જ્યારે જો એમના સાથે ઇનઇક્વાલિટી પહેલા થઈ હતી ને ઈ ઇનઇક્વાલિટીને કાઢવા માટે છે ને અત્યારે એમને રાઇટ્સ દેવા પડે પહેલા કેવું થતું હતું રાજા રજોડા શું કરે એ લોકોને નીચા ગણીને નીચલા એરિયામાં એમને રહેવાનું આપતા હતા અને બીજા જે ઊંચા કાસ્ટના લોકો હતા એ બધાને ફ્રીમાં લેન્ડ આપી દે પૈસા આપે રાજાઓ બધું એ બધાને તો કંઈ દેતા જ નહોતા બરાબર પણ ત્યારે કોન્સ્ટિટ્યુશન નહોતો પણ જ્યારે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું ત્યારે આપણે એની ઉપર પણ ભાર આપ્યો કે કોઈ પીપલ ઇનઇક્વાલિટી જ્યારે મગજમાં કરે ને ત્યારે ઝઘડા વધી જાય બરાબર આપણે શું કરવાનું છે સેક્યુલર કન્ટ્રી બનાવવાનું છે સોશિયલિસ્ટ કન્ટ્રી બનાવવાનું છે જેની અંદર બધા ભાઈચારાથી રહી શકે શાંતિથી રહી શકે એના માટે થઈને આપણે થોડા રાઇટ્સ આપ્યા બરાબર હવે રિઝર્વેશન પણ ત્યારથી ચાલ્યું આવે છે ઓકે તો રિઝર્વેશન હવે ઘણા બધા અલગ અલગ પ્રકારનું રિવોર્ડ થયા પછી આ રિઝર્વેશન મળ્યા છે ઈ તો આપણે રિવોર્ડ તમે આંબેડકરનું બધું ભણ્યા હશો આપણે બરાબર આમાં જો કે આમાં નથી 8 માં સાહેબ આવ્યું હોય તો જેલમાં પૂર્યા હતા એના પેક્ટ
બરાબર. પુણે ફેક્ટ આવી રીતે કરીને ઓલું હતું જે એમાં આંબેડકરને પૂર્યા હતા ત્યારે ગાંધીજી ત્યાં મળવા ગયા હતા. પછી એમ કીધું અમે આ કરશો તો જ અમે સાઇન કરશું. તો એ એક વાંચી આવજો આખો કિસ્સો છે. બરાબર. જે મુસ્લિમ સમુદાયને પણ અલગ સમુદાય આપ્યો. મુસ્લિમ પહેલા કેવું થતું હતું બધા લોકો ભેગા મળીને વોટ કરતા હતા. પછી મુસ્લિમને કેવું ઇલેક્ટ્રોલ અલગ એમને 30% કે મુસ્લિમ લોકો જ ઊભા રહેશે અને એને વોટ પાછા બધા ખાલી મુસ્લિમ લોકો જ કરશે. એટલે એમાં જે લીડર વાર આવે આવી બધી અલગ અલગ નીતિ છે ને બ્રિટિશર્સે અપનાવી અંદર બજાડવા માટે. મુસ્લિમ લીગ ઈ છે ને મુસ્લિમ લીગ જે છે આખી એવી રીતે આવી. બરાબર. પછી જ્યારે બાંગ્લાદેશનું પાર્ટીશન બાંગ્લાદેશ અલગ પડ્યું. બરાબર. ઈ આખું સિસ્ટમ ઈ તમે વાંચી આવજો એકવાર હિસ્ટ્રી જોજો. બરાબર. તો ત્યારથી આ બધું રિઝર્વેશન ની બધું ત્યારથી ઘૂસી ગયું છે મગજમાં. તો પુઅર પીપલ ને ઇક્વાલિટી કેવી રીતે આપો તમે? પૈસા તો દેવાના નથી. ગવર્નમેન્ટ પૈસા આપશે? પૈસા નહીં આપે તો શું કરશે? ઘર કાં તો બનાવી દીધા પણ પૈસા રોકડા થોડી આપે. માની લો કે કોઈ રીચ પીપલ છે એની સાથે આ પુઅર ને સમતોલન કરવો હોય તો શું કરે? એને કંઈક એવા રાઇટ્સ તો દેવા પડે ને. એને એમ નથી કહેતા કે રીચ પીપલ આવે એમ નથી કહેતા કે રીચ પીપલને પણ એક્ઝામ નહીં જ દેવાની એવું ક્યાં કહે છે? એડમિશન લઈ શકો પણ 10% સીટ આમની રિઝર્વ છે એમ ખાલી કહી શકાય. કારણ કે એમને રાઇટ્સ ઇક્વલ કરવાના છે. તમે તો ઓલરેડી કમાયેલા છો, તમારી પાસે પૈસા છે, તમારે ઈ હોદ્દાની કે ઈ જોબની કે ઈ પોઝિશનની જરૂર નથી. તમે ફી પે કરી શકો છો સારી એવી કોલેજમાં. એટલે તો ગવર્નમેન્ટ કોલેજ ઘણીવાર કેવું થાય રીચ પીપલ પણ ગવર્નમેન્ટ કોલેજમાં આવી જાય કારણ કે એમને પૈસા ન ભરવા હોય. પણ જે એકચ્યુઅલમાં ડિઝર્વ કરે છે પુઅર પીપલ એના માટે ઈ સીટ ખાલી હોય તો અહીંયા ઈ રિઝર્વ હોય તો અહીંયા ઈ એનું એટલું તો થાય ને કે ભાઈ એનું એડમિશન ત્યાં મળશે. સારા પર્સન્ટેજ પછી આવી જ ન કેવું થાય. ના એવું નથી. સારા પર્સન્ટેજ જો એમનામાં નોલેજ અને રીચ જો હાઈ કાસ્ટ જે પેલા આપે હતી ને કાસ્ટિઝમ આખું તમે બધું બહુ વાતો આપણે ડિટેલમાં નથી જાવ પણ જે રીચ પીપલ ની જે કાસ્ટ હતી બધી બધાને જે નોલેજ એ ઓલામની પાસે ન હોય ને કારણ કે એ બધા પહેલેથી રાજા રજવાડાની સાથે રહેલા હોય એક દરબારમાં અહીંયા બેઠેલા હોય તો એમની પાસે નોલેજ વધારે ઓલામને તો અંદર કરવાય નહોતા દેતા એમની પાસે એટલું નોલેજ ન હોય તો એમના નોલેજ પ્રમાણે ક્રાઇટેરિયા સેટ કર્યા. ભારત એક ખોજ એ આખી સિરીઝ છે. જોજો બધા YouTube માં ચાલુ કરી દેજો. રોજ એક એપિસોડ જોવાનો 50 દિવસ ચાલશે. ભારત તું આયા નથી એટલે તને નહીં ખબર પડશે. ચારનો વાત કરે એક ખોજ બસ જે હોય ક્યાં India can never become one particular religious country as per the provision of the constitution. India does not allow follow any particular religion. India એવું નથી કહેતું કે કોઈ એક particular religion ને ફોલો કરો ક્યારેય નહીં. So the country never promote the religious activity. એટલે country છે ને religious activity ને ક્યારેય promote નથી કરતું. ઓકે હા ઘણા પોલિટિકલ લીડર્સ હોય એ કોઈ સમુદાયમાં જઈને ત્યાં વોટ લેવા માટે થઈને એને પ્રમોટ કરે કે હું તમારા સમુદાયને આગળ લાવી દઈશ ને આમ કરીને તેમ કરીને ખાલી વોટ લેવા માટે. પણ કોન્સ્ટિટ્યુશનમાં એવું ઇન્ડિયાના લીડરને પ્રમોટ નથી કરતું કે તમે કોઈ એક રિલિજનને આગળ લાવો એવું ક્યારેય નથી કહેતા. ઓકે The country cannot involve any secular activity with religious activity. એટલે કોઈ કન્ટ્રીની સેક્યુલર એક્ટિવિટી રિલિજિયસ એક્ટિવિટીને લઈને નહીં કરવાની. The citizen of the country has a freedom to choose his or her religion. The country cannot discriminate a citizen on religious basis. Religion basis ઉપર કોઈને ડિવાઇડ નહીં કરી શકે. Equal job opportunity and political rights to the citizens are given without any religious discrimination. In this way, secularism is the basic foundation and mandatory feature of the constitution. Mandatory मतलब फरजियात. कंपल्सरी. સર हाँ. અગર કોઈ માની લો કે મને કોઈ ગેંગ બનાવીને મારે હાડકા ભાંગી નાખે તો હું કેસ કરી શકું? પર્ટિક્યુલર વ્યક્તિ ખિલાફ કેસ કરી શકે. બરાબર. ટોળા ઉપર કેસ ન થાય. ગ્રુપ ઓફ ટોળું હોય ને ટોળું આવીને તને મારીને વયા ગયા તો એમાં કોણે તને માર્યો ને એના ઉપર કેસ થાય પણ સાબિત ન થાય. અઘરું. બધા ઉપર કેસ ન થાય. એક વ્યક્તિ એકને મારી શકે. આપણી પાસે proof હોય વિડિયો રેકોર્ડિંગ પ્રૂફ હોય તેમાં દેખાય કે ભાઈ એક વ્યક્તિના લીધે એની મોત થઈ. કે કોઈ એક વ્યક્તિએ જ્યારે માથામાં માર્યો ત્યારે એની મોત તો એ વ્યક્તિ ઉપર પ્લસ બીજા બધાને હેલ્પ માટે સજા થઈ શકે. સર કોઈ પગ ઉપર મારે પગ ઉપર ને ગાંઠ ઉપર મારે એટલે હાથ પગ વધે તો એની ઉપર મર્ડર કરવાનો ટ્રાય કરવાનો. ભાઈ એ બધું લોઝમાં ભણવું પડે. મર્ડર તો ગમે એમ થઈ શકે એવું નથી.
બરાબર, ચાલતા જતા હોય, બરાબર, કઈક કેળાની છાલ પડી એની ઉપર પગ આવે, હેઠો પડીને હેમરેજ થઈને મર્ડર થઈ શકે. કોઈ કેળાની છાલ જેને નાખી એના ઉપર મર્ડર કેસ નો થાય, બરાબર. બસ હવે ઈ બધું આપણે કઈ આમાં ડિટેલમાં જોવાના, આપણે સેક્યુલરિઝમ ઈ ભણો, ઈ મેટર નથી કરતું. એ બધું ભણવું હોય તો 12th પછી લો લઈ લેજો, બરાબર, એટલે ઈ બધું ભણવામાં આવશે. કયો ગુનો કોને લાગે. એસિડ એટેક કરો ઈ એટેમ્પ્ટ ટુ મર્ડર માં ગણાય. હવે કયો એટેમ્પ્ટ ટુ મર્ડર માં ગણાય ઈ આપણે નથી જોવાનું અત્યારે, અને કરવાનું નથી આપણે કોઈનું, તો પછી શીખીને મતલબ નથી. સર સેલ્ફ ડિફેન્સ માં માર્યો તો કેસ થાય. સેલ્ફ ડિફેન્સ માં મારું ડિપેન્ડ્સ કે તમે માણસ કેવા છો. પેલા ગુંડો હોય અને પોલીસ મારે અને તું એમ કે મેં સેલ્ફ ડિફેન્સ માં પોલીસ ને માર્યા તો કેસ થાય. ઓય અવાજ નહીં. સર્વ ધર્મ સમદૃષ્ટિ and સર્વ ધર્મ સંભવ are the principle incorporated in the constitution. So no particular religion would be encouraged in any states. There is no prohibition on any citizen to propagate his or her religious belief, trust and faith. સર્વ ધર્મ સમદૃષ્ટિ એનો મતલબ શું થાય? બધા ધર્મને એક સમાન દૃષ્ટિ. સમદૃષ્ટિ એટલે ઇક્વલ વિઝન ફોર એવરી રિલિજન, બધા ધર્મો માટે એક દ્રષ્ટિ રાખવાની. એન્ડ સર્વ ધર્મ સંભવ મીન્સ ઇક્વલ ટ્રીટ એન્ડ ઇક્વલ ઇમોશન્સ ફોર એવરી રિલિજન. એવું નહીં કે ભાઈ મારો રિલિજન જ સારો ઓલાનો ખરાબ, એવું નહીં. આપણો સારો નો ડાઉટ, પણ બીજાનો ખરાબ એવું નહીં રાખવાનું. ઓકે, આર ધ પ્રિન્સિપલ ઇન્કોર્પોરેટેડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. So no particular religion would be encouraged in any state. There is no prohibition on any citizen to propagate his or her religious belief, trust and faith. Okay, તો તમે કોઈ પણ રિલિજન ફોલો કરી શકો, whether you are in any state of or any corner of the country. Clear બધાને? સારી.